નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા કરું છું તમામ ભાઈઓ બહેનો મજામાં જ હશો. બધા ભાઈઓ બહેનો મિત્રો એમનો એક જ પ્રશ્ન હોય છે કે બધા સબ્જેક્ટ તો કમ્પ્લીટ થઈ જાય છે, બધું યાદ રહી જાય છે, પણ ગણિત અને રીઝનિંગમાં ક્યાંક ને ક્યાંક તકલીફ પડે છે. એમના માટે જેપી એજ્યુકેશન દ્વારા કહેવાય ને કે સંપૂર્ણ રણનીતિ તૈયાર કરવામાં આવી છે, જેમાં તમારો એક પણ માર્ક ગણિત રીઝનિંગ બાબતનો ક્યાંય જવો ન જોઈએ. ગૌણ સેવા પસંદગી મંડળ ગૌણ સેવા દ્વારા હમણાં જે ભરતીઓ બહાર પડી છે એમાં ખાસ કરી MPHW એમાં 254 જગ્યા, એમાં 60 માર્કનું ગણિત રીઝનિંગ પૂછવાનું છે. ગણિત 30 માર્ક અને રીઝનિંગ 30 માર્ક. આ 30 ને 30 60 માર્કનું ગણિત રીઝનિંગ માંથી 50 થી 55 સુધી 57 સુધી માર્ક કવર કરવા બહુ મોટી વાત નથી. તેમાં ખાસ કરીને અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. એમાં એક પ્રશ્ન આપણે જોઈએ. બધી એક્ઝામ્સમાં એક પ્રશ્ન હોય છે કે સમીર એક કામ 10 દિવસમાં પૂરું કરે છે. 10 દિવસમાં પૂરું કરે અને રાજ તે જ કામ 15 દિવસમાં પૂરું કરે. 15 દિવસમાં પૂરું કરે છે. તો બંને સાથે મળી કામ કેટલા દિવસમાં થાય? આવા પ્રશ્નો વારંવાર બધી મોટાભાગની પરીક્ષામાં પૂછાતા હોય છે કે સમીર એક કામ 10 દિવસમાં પૂરું કરે છે અને રાજ તે જ કામ 15 દિવસમાં પૂરું કરે, તો બંને સાથે મળી કામ કેટલા દિવસમાં પૂરું થાય? આમાં સામાન્ય રીતે 10 અને 15 બે દિવસ, 10 દિવસ અને 15 બંનેના અલગ અલગ દિવસ ઉપર ખાસ આપણે ધ્યાન રાખવાનું. એમાં 10 અને 15 જોવાનું કે બંને ક્યાં ભેગા થઈ છે. તો 15 નો પાડો બોલો એટલે 15 દુને 30, 30 માં 15 આવી જાય અને 10 પણ આવી જાય. 10 તેરી 30 અને 15 દુ 30, એટલે બંને ભેગા મળી એક દિવસમાં 5 કામ કરે. બંને સાથે મળે છે 10 દિવસ 15 દિવસમાં કામ કરે છે. 10 તેરીને 30, 15 દુને 30, એક દિવસમાં 3 કામ થાય છે અને એક દિવસમાં 2 કામ કરે છે. એક દિવસમાં 5 કામ કરે છે. ટોટલ આપણે 30 કામ છે. 30 કામ કરવા માટે કેટલો સમય જોઈએ? તો એક દિવસમાં 5 કામ થાય તો 30 કામ કરવા માટે કેટલો સમય લાગે? ત્રિરાશિ પ્રમાણે જોઈએ તો 30 ના છેદમાં 5, 5 × 30 બરાબર 6 દિવસ થાય. સમીર 10 દિવસમાં કામ કરતો હતો, રાજ 15 દિવસમાં કામ કરતો હતો. બંને ભેગા મળી અને કામ કરે એટલે 6 દિવસમાં એક કામ પૂરું થઈ જાય. આ જ રીતે તમારા માટે એક રકમ લખી દઉં છું. સમીર એક કામ 20 દિવસમાં કરે છે અને રાજ તે જ કામ 30 દિવસમાં કરે છે.
તો બંને સાથે મળી કામ કેટલા દિવસમાં થાય? બંને સાથે મળી આ કામ કેટલા દિવસમાં પૂરું થાય એ કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટ સેક્શનમાં જણાવજો. આ દાખલો ખાસ તમારા માટે.